ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી ગદ્ય 8 બુરાઈના દ્વાર પરથી દુષ્ટતાના દ્વાર પરથી આવી નવલિકા ઝવેરચંદ મેઘાણીની આપણે ભણી રહ્યા છીએ. ત્યારે એ નવલિકા એ ટૂંકી વાર્તાના પેજ નંબર 34ને આપણે સમજી ગયા. હવે આજે આપણે 35મું પેજ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ આપણા પાઠ્યપુસ્તકમાં 35મા પેજમાં ધ્યાન રાખજો. 35મા પેજ ઉપર આપણે જોઈએ છીએ. આમ જોવો ને, આખી પીઠમાં કાછિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે. તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી. આમ જમનની પત્ની ઝંકુ એ જમનને કહે છે, આમ જુઓ ને, આખી પીઠ શાક પીઠની હતી, શાક માર્કેટની અંદર કાછિયા એટલે શાકભાજી વેચનારો વેપારી, એને કહેવાય કાછિયો. કેવી કેવી બોલી કરે છે અને લલકારી રહ્યા છે, મોટેથી બોલી રહ્યા છે. અને તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી, અને તમે તો જરાય રાગમાં ગાતા જ નથી. મને એવું વેણ કાઢતા ને સમય રાગે નાખતા ન આવડે નહીં. હા, અને ત્યારે જમન કહે છે કે મને એવું વેણ કાઢતા, એવા વચન કાઢતા, એવા ગાતા મને આવડે નહીં. સમય રાગે નાખતા ન આવડે, એટલે સુરીલા લાગે ગાતા આવડે નહીં. નો આવડે શું? ધીરે સુરે 22 પુરુષને વઢાવા લાગી. અને પેલી ઝંકુ છે એ જમનને ધીમા ધીમા અવાજે એ વઢાવવા લાગી, એટલે બોલતા શીખવતી હોય એમ બોલવા લાગી. એ આ સાકરિયા મેવા, એ આ મધના ઘડા લઈ જાઓ, આ અમૃતના મેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ. અને આમ ઝંકુ એ જમનને કેમ બોલવું એ શીખવે છે કે આ સાકરિયા મેવા, આ સાકર જેવા મીઠા, આ મધ જેવા મીઠા, આ અમૃત જેવા મેવા લઈ જાઓ, અમૃત જેવા મીઠા મેવા લઈ જાઓ. ચીબડા એમ, ચીબડાને આવા સાકર જેવા, મધ જેવા, અમૃત જેવા મીઠા કહી જાઓ, લ્યો બોલો એમ. હા, અને લજામણીનો છોડ જાણે એનું જડબું ફાટ્યું જ નહીં, નીચે જઈ ગયું. અને લજામણીના છોડને જે મળું અને એ શરમાઈ જાય, લજાઈ જાય, એમ જાણે આ જમન ઝંકુના વચનોથી જાણે શરમાઈ જાય છે. એનું જડબું ફાટ્યું જ નહીં, એટલે કંઈ બોલી જ ન શક્યો, બોલતા આવડ્યું જ નહીં, અને નીચે જોયું. ઓય માટીડો, નારી ગળતા ગળતા ભૂલથી નર ગળ્યો લાગે છે ભગવાને. અને આમ ઝંકુ જમનને કહે, ઓય માટીડો, અરે મરદ થા, મરદ પુરુષ છો. હા, તો નારી ઘડતા ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે ભગવાન. ભગવાને નારી તને બનાવવાની હશે અને ભૂલથી તને નર બનાવી દીધો, એમ કહેતી કે બાઈ પોતાના ગળચટા ગળાના સુર કાઢવા લાગી. અને આમ કહેતી બાઈ એ પોતાના મીઠા મધુરા ગળાના સુર, સ્વર, અવાજ કાઢવા લાગી. બે જયના શેર, આ અમૃતના કૂંપા, 2 પૈસાના શેર, આ સાકર ટેટી, 2 જયની શેર, આ મીઠા મેવા, 2 પૈસે શેર. આમ એક પછી એક શબ્દ, એક પછી એક એ સુર, સ્વર, અવાજ કાઢે છે અને કહે છે કે આ 2 જયના શેર. 2 જય એટલે તાંબાનો જૂનો સિક્કો, પૈસો જેને કહેવાય. તો એ તાંબાના શેર, અમૃતના કૂપા, અમૃત જેવા મીઠા, અને 2 પૈસાના શેર, આ સાકર ટેટી, 2 જયની શેર, 2 તાંબાના જૂના સિક્કા, અને આ મીઠા મેવા, 2 પૈસે શેર. એક ખેસ ધારી વેપારી આવીને ઉભા રહ્યા. ઘરે વિવાહ છે, અને એક ખેસધારી, જેણે ખેસ ધારણ કર્યો છે, ખભે રાખવાનું વસ્ત્ર, એવો વેપારી આવીને ઉભો રહે છે, જેના ઘરે વિવાહ છે. સાંજે જાનના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવું છે, અને સાંજે જાનના જે માણસો આવ્યા છે એને પીરસવા માટે ચીબડાનું શાક પણ કરવું છે. પૂછે છે, શો ભાવ? 2 પૈસે શેર બાપા, અમૃત રોખો માલ. ત્યારે જમકુ કહે છે કે 2 પૈસાના શેર આ ચીબડા છે, અને અમૃત જેવા મીઠા છે બાપા. આનાના 2.5 શેર તો ઓલી દુકાને આપે છે. અને પેલા ખેસદારી વેપારી કે આનાના 2.5 શેર તો ઓલી દુકાને, સામેની દુકાને આપે છે. ના બાપા, અમારે પોસાય નહીં, અમે પરગામથી આવેલ છે. ત્યારે જમકુ કહે છે, ના બાપા, અમને આ પોહાય નહીં, આનાના 2.5 શેર દેવા. અમે તો બહારગામથી આવેલ છીએ. 4 દીથી ખુવારના ખાટલા છે અમારે, અને 4 દીથી અમે ખૂબ નુકસાન વેઠીએ છીએ. ખુવારના ખાટલાને ખૂબ નુકસાન વેઠવું. અમારે નદીમાં કૂંટિયા ગાડી ગાડીને માટલા સારી સારીને વાડા પાયા છે, અને અમે નદીમાં કૂંટિયા એટલે કુવા, એ ગાડી ગાડીને માટલા સારી સારીને વાડાને, જે વાડામાં ચીબડા વાવ્યા છે અને પાયા છે, અને પાણી પીવડાવ્યું છે.
ભાઈ કેળના મકોડા નોખા થઈ ગયા છે, ભાઈ કમરના મણકા તૂટી ગયા હોય એવી સખત મહેનત અમે કરી છે. મકોડા નોખા થઈ ગયા એટલે કમરના મણકા તૂટી ગયા છે. એ ઠીક, મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે. રૂના સટા રમનાર વેપારી જમકુને ભોઠી પાડી અને પેલી જમકુ બોલતી હતી એને પેલો શેઠ કહે છે કે ઈ ઠીક, આ બધું તો ઠીક, મહેનત વગર કાંઈ રોટલો મળે છે, મહેનત તો કરવી પડે. ભાઈ રૂના સટ્ટા રમનાર વેપારી જે એ જમકુને ભોંઠી પાડી એટલે ઝંખવાણી પાડી દીધી અને શરમાવી દીધી. એટલે એક વાત કર એટલે હું આખી ફાટ લઈ લઉં. મારે ઘેર જાન આવવાની છે એટલે એક વાત કર એટલે હું આખી ફાટ આખો જથ્થો બાંધવો છે એ મારા ઘરે લઈ જાઉં, મારે ઘરે જાન આવવાની. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે, 1000 રૂપિયા ખર્ચીને વિવાહ માંડેલ છે, એમાં અમને 4 છાના ખટાવતા શું બીયો છો, એમાં તમને કેટલો કસ રહેશે. ત્યારે જમકુ પેલા વેપારીને કહે છે કે અરે ભાઈ, તારે જાનને જમાડવી છે, 1000 રૂપિયાના ખર્ચ કરીને લગ્ન લીધા છે, વિવાહ માંડેલ છે, લગ્ન લીધા છે, એમાં અમને 4 છાના ખટાવતા 4 છાના કમાવીએ એમાં તું શું બીએ છે અને એમાં તને કેટલોક રસ રહેશે, એમાં તમને શું ફાયદો રહેશે. લાંબી વાત નહીં, આનાના 3 શેર તોડી દેવા હોય તો દે. પેલા દુકાને 2.5 શેર આપે છે અને તારે આનાના 3 શેર દેવા હોય તો જોખી દે, તોડી દે. તારા સળેલ બળેલ અડધા ચીરેલા તમામ લઈ જાઓ, તારા જે કંઈ સળેલ બળેલ હોય અડધા ચીરેલા હોય બધા લઈ જાઓ. ના ભાઈ, પેટના પાટા ન છૂટે. ના ભાઈ, કોઈ કમાણી અમને થશે નહીં, પેટના પાટા ન છૂટવા, કંઈ કમાણી ન થાય. ઠીક, ત્યારે બેઠા બેઠા ફાંકો ધૂળ અહીં 2 દી સુધી. ત્યારે પેલો શેઠિયો વેપારી કહે છે તો બેઠા રહ્યો, જાઓ ફાંકો ધૂળ ખાઓ ધૂળ અને ભૂખ્યા રહ્યો 2 દિવસ સુધી. વેપારી ભાઈ હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકાએકની પાસે ફરે છે અને પેલા જે વેપારી ભાઈઓ છે દુકાને હાટડે બેઠા છે, નીચે બેઠક કરીને બેઠા છે, એ બધા વેચનારાઓ પાસે એકની પાસે પેલો વેપારી ફરે છે. વારંવાર એની ટાંક આ મજૂર બેરડીની ફાંટ ઉપર મંડાય છે, વારંવાર એની નજર પેલા મજૂર જે બેરડી જોડી છે એની ફાંટ ઉપર એના ચીબડા ઉપર મંડાણી છે. જમન જમકુના અંતરમાં વાત પરથી વિચારનું જાણે કે એક વલણ ચાલવા લાગ્યું અને જમન જમકુના અંતર હૃદયની અંદર આ વાત પરથી વિચારનું જાણે કે એક વલણું સતત મંથન ચાલવા લાગ્યું. આ શેઠિયા હજારોના રડનાર અને હજારોના ધુવાડા કરીને વરા ઉકેલનારા શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા જ નથી. આ શેઠિયા કે હજારોના રડનાર, હજારો કમાનાર છે અને હજારોના ધુવાડા કરી અને હજારો રૂપિયા ખર્ચા કરનારા અને વરા ઉકેલનારા એટલે પ્રસંગ ઉકેલનારા આ શાક પાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતા જ નથી, પાયનો હિસાબ કરતા હોય. કોણ જાણે આપણે કઈ મેળી ચડાવી નાખીએ છીએ આ કમાણીમાંથી. અને પેલી જમકુ વિચારે છે કોણ જાણે કઈ મેળ્યું, કયા એવા સરસ મજાના મકાન આપણે ચણાવી નાખીએ છીએ આ કમાણી કરીને. એ વેપારીઓની વિદ્યા જે અવળચંડી. અને પેલી જમકુ હજી કહે છે કે આ વેપારીઓની વિદ્યા છે ને એ અવળચંડી અળવિતરી. બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ એ પડાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાન્ય છેતરે એ ચડિયા હતા. અને બાપ દીકરાને પેલું શાસ્ત્ર, બાપ છે એના દીકરાને આવું શાસ્ત્ર જ જાણે પઢાવીને મોકલે કે આગલા પાસેથી કસીને લેવું, બને તેટલું કસીને ખેંચીને બને તેટલો ભાવ ઓછો કરાવીને લેવું અને સામાન્ય છેતરે ચડિયા અને સામાવાળાને છેતરો તો તમે ચડિયા હતા. આવું એ કહ્યું. એના કરતાં ઉલટી જ કંઈક વિધિએ વેપારીઓને એવી વાતો થાય છે. ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી રહે અને આવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવીને ઊભી રહે છે. હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે. હાથ પગ અને ડોકની અંદર હેમ એટલે સોનાના દાગીના પહેર્યા છે. પગમાં ચંપલની જોડી છે. ઝીણો સુંદર સાડલો છે. નાની સી કોથળીમાં પૈસા ઠીક છે અને પગમાં ચંપલની જોડ છે. ઝીણો સુંદર મજાનો સાડલો પહેર્યો છે. નાનકડી એવી કોથળીમાં પૈસા ઠીક છે અને સંતોષકારક પૈસા પણ એમની પાસે છે. કેમ દે છે ચીબડા? આવીને પૂછે છે કેમ દીધા ચીબડા? 2 પૈસા શેર બોન, 2 પૈસે શેર બેન. અરે એવું તે હોય, આ તમે મજૂર તો હવે લૂંટવા બેઠા. પેલી બેન પણ કહે છે કે અરે એવું તે હોય કાંઈ, તમે મજૂર તો અમને લૂંટી લેવા બેઠા છો. લે જોખ, લે તોલ, 1 શેર. મારે મંદિર જવાનું મોડું થાય છે, મારે મંદિરે જવું છે, મારે મોડું થાય છે, 1 શેર જોખી દે. એમ શેની જોખ જ?
જો કડી ચડી ગઈ છે એમ કેમ જોખે છે એમ લો કડી ચડી ગઈ છે ત્રાજવાની દાંડી ઉપર જે કડી ચડી જાય એને કહેવાય કડી ચડી જાય. તો ત્રાજવાને નમતું જોખ બરાબર અને ત્રાજવાને નમતું જોખ બરાબર. છોકરા ફોસલામાં છોકરાને ફોસલાવતી એમ પટાવતી હોય છેતરતી એમ છેતરમાં લ્યો બન આ નમતું. અને પેલી જમકુ કે છે લ્યો બેન આ નમતું કહીને જમકુએ 1.5 શેરથી જાજેરો માલ જોખીએ. 1 શેરને બદલે 1.5 શેરથી વધારે માલ જોખીએ. હવે એક ચીર દે આ પાકા ચીબડામાં તોય હજી બેનની એ ઈચ્છા મળતી નથી એટલે કે છે હજી એક ચીર પેલા પાકા ચીબડામાંથી આપી દે. શેઠાણી એક કાપેલ ચીબડા ઉપર બણમણતી માખો ઉડાડીને એમાંથી ચીર મારી અને પેલા કાપલા ચીબડા ઉપર બણમણતી માખો ઉડાડી એમાંથી એક ચીર માગે છે. હજી પાછી ચીર બોન 1.5 શેર ઉપર જોખી દીધું તો હજી એક ચીર જોઈએ છે બેન. હાસ તો મફત ક્યાં દે છે મારો છોકરો ઘેર જતા જ માગે ખબર છે. હા મફત ક્યાં દે છે મારો છોકરો કે ઘરે જઈને જ માગશે ખબર છે. પણ બોન જમકુને એક એક પલકે પોતાનો મહેનતે ઉજેરેલ વાળો મથીને ગાળેલ કોંટીઓ અને માટલે માટે સારીને 3 મહિના સુધી લાગ લગાડ પાણી સાંભળી આવતા હતા. પણ બોન એટલું બોલે છે જમકુ અને જમકુને એક પલકે એક પડે પોતાનો મહેનતે ઉજેરેલ વાળો એક સરખું જે કર્યું હોય ઉછેર્યું હોય એને કહેવાય ઉજેરેલ વાળો મથીને ગાળેલ ઘૂંટિયા પ્રયત્ન કરીને કુવા ગાળ્યા હોય અને માટલા સારી 3 મહિના સુધી એ પાણી પાયા હોય એ બધું સાંભળી આવે છે યાદ આવે છે. શિયાળવાને હરાયા ઢોર હાંકી ઉજાગરા તાણેલા. અને શિયાળ અને હરાયા ઢોર એટલે ન ધણિયા હતા જેનો કોઈ ધણી ન હોય એવા રખડતા ભટકતા ઢોર હાંકી અને ઉજાગરા આખી રાત ઉજાગરા કર્યા હોય અને ખૂબ જ મહેનત કરી હોય અને વાળામાં ચીબડા ઉગાડ્યા હોય એવા ચીબડા ઉગાડ્યા એ બધું યાદ આવે છે જમકુને. ત્યાં સુધી રાખી પેજ નંબર 35 ત્યાં પૂરું થાય છે. 36મા પેજમાં આગળ જોશું.